ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં છેલ્લા 17 વર્ષથી નાસ્તા ફરતા અને ₹10,000 ઇનામી આરોપીને મોરબી ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર પીસીબીના એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લાભુભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 302 મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી રાજેશ ઉર્ફે રાજુ ડાહ્યાભાઈ અમૃતિયા ઉંમર વર્ષ 53 રહે અનીડા ગામ ભાલોડી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ વાળો ગુનામાં તેની ધરપકડ ટાળવા માટે હાલ હરિઓમ થ્રેશર કારખાનામાં કડિયાગણા ગામ તાલુકો હળવદ જિલ્લો મોરબી ખાતે રહે છે, જે અંગે પીઆઈ આરએસ સુવેરા સાહેબ નાઓએ મજકૂર આરોપી બાબતે ખાતરી તપાસ કરાવતા બાતમી હકીકત સાચી જણાયેલ, જેથી ઉપરી અધિકારી શ્રી નાઓની મૌખિક મંજૂરી મેળવી આરોપીને પકડવા તાત્કાલિક એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ તથા એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લાભુભાઈ નાઓની ટીમ બનાવી મોરબી ખાતે રવાના કરવામાં આવેલ, જે ટીમ દ્વારા રાજેશ ઉર્ફે રાજુ ડાહ્યાભાઈ અમૃતિયા ઉંમર વર્ષ 53 રહે અનીડા ગામ ભાલોડી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ વાળાને મોરબી જિલ્લા ખાતેથી થ્રેશરના કારખાનામાંથી દબોચી લેવામાં પીસીબીને સફળતા મળેલ છે.